નમસ્કાર. મોબાઈલ ડેટા બંધ કરી ત્યારબાદ વાઈફાઈ ચાલુ કરીશું. વાઈફાઈ ઓન કર્યા બાદ આપણે સ્ટિક ઉપર જે નંબર લખ્યો છે એ નંબર અહીં શો કરશે. ડબલ્યુ પછી સ્ટિક પર જે નંબર લખ્યો હશે એ નંબર અહીં શો કરશે. અહીંયા એના પર ક્લિક કરીશું અને પાસવર્ડ MT2020 ને કનેક્ટ કરીશું. કનેક્ટ થઈ ગયા બાદ ગૂગલ ક્રોમની અંદર આવીશું. એની ત્યારબાદ 192.168.1.1 કરી કનેક્ટ કરીશું. ત્યારબાદ આ ટાઈપ એક ઇન્ટરફેસ ખુલશે. એમાં યુઝર નેમ એડમિન, પાસવર્ડ 1 થી 8 હશે. 1 થી 8 લખ્યા બાદ લોગિન કરી દઈશું. ત્યારબાદ આ ટાઈપનું એક ઇન્ટરફેસ ખુલશે. આવો ટાઈપનું ઇન્ટરફેસ ખુલ્યા બાદ વાઈફાઈ કન્ફિગર કરી વચ્ચે એક પેજ હશે. એના પર આપણે ક્લિક કરીશું. વાઈફાઈ કન્ફિગર પર ક્લિક કર્યા બાદ એક SSID પેજ ખુલશે. આ પેજમાં કસ્ટમરના ઘરનું જે રાઉટર નેમ હશે એ સિલેક્ટ કરીને પાસવર્ડ નાખી કનેક્ટ કરવાનો રહેશે. સબમિટ કરશો એટલે એક આ ટાઈપ સક્સેસફુલનો મેસેજ આવી જશે. સક્સેસફુલ થઈ ગયા બાદ બહાર નીકળી જવાનું છે. મોબાઈલ વાઈફાઈ બંધ કરી ડેટા ઓન કરી સિંગઅપ કરવાનું. સિંગઅપ કરશો એટલે ઈમેલ આઈડી એ પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. યુઝરને મને પાસવર્ડ એ ક્રિએટ કરી દઈશું. પાસવર્ડ ક્રિએટ કર્યા પછી ટર્મ એન્ડ કન્ડિશન ઓકે આપી નેક્સ્ટ કરી સેવ કરી લઈશું. ત્યારબાદ એન્ડ યુઝર કરીશું. ડેટા લોગર SN નંબર સ્કેન કરી લઈશું. સ્કેન થઈ ગયા બાદ ઓકે આપી સેવ કરી લઈશું. ત્યારબાદ જે આપણે આઈડી પાસવર્ડ બનાવી હશે એને આપણે સિંગ ઇન કરી લઈશું. સિંગિંગ કર્યા પછી એક આ ટાઈપનું પેજ ખુલશે. ત્યાં પ્રોપર પ્લસ આઇકન દબાવ્યું છે એના પર ક્લિક કરશી. ત્યાં મારી સાઇટ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફરી એકવાર ડેટા લોગર સ્કેન કરી લઈશું. ડેટા લોગર સ્કેન થઈ ગયા બાદ ઓકે આપી દઈશું. ત્યારબાદ આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે. એમાં ડિટેલ આપણે ભરી લઈશું. પીવી સાઇઝમાં આપણે સિસ્ટમની સાઇઝ લખવાની છે. ત્યારબાદ કન્ટ્રી, એડ્રેસ એ બધું સિલેક્ટ કરી આપણે આ ફોર્મ ફિલઅપ કરી લઈશું. ફોર્મ ફિલઅપ થઈ ગયા ફરી એકવાર ડેટા લોગર સ્કેન કરી લઈશું. ફરી એકવાર ડેટા લોગર સ્કેન કરશું. ડેટા લોગર સ્કેન થઈ ગયા બાદ ઓકે આપી સેવ કરી લઈશું. ત્યારબાદ સિસ્ટમને એકવાર રિફ્રેશ કરશું અથવા લોગ આઉટ કરી લોગિન કરી લઈશું. ત્યારબાદ આ ટાઈપ ઇન્ટરફેસ શો કરવા લાગશે.